નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ઇકોનોમિક્સ, ચેપ્ટર 8 કૃષિ ક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું એક વિસ્તારપૂર્વકનો પ્રશ્ન અને એક 5 માર્કનો પ્રશ્ન, એટલે કે નીચી ખેત ઉત્પાદકતાના કારણોની ચર્ચા કરો. હવે આ પ્રશ્ન ઘણી વખત બોર્ડની પરીક્ષાની અંદર પણ પૂછાઈ ગયેલો છે, જેથી એક મહત્ત્વના પ્રશ્ન તરીકે આપણે ચર્ચા કરીશું. તો ભારત ખેતી દેશ એટલે કે ખેતી પ્રધાન દેશ હોવા છતાં દેશમાં ખેતી સંલગ્ન સમસ્યાઓ પ્રવર્તે છે. એટલે કે કહેવાનો અર્થ વિદ્યાર્થી મિત્રો કે આપણો દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે, છતાં પણ આજે દેશની અંદર ખેતી સંલગ્ન એટલે કે ખેતી સાથે સંકળાયેલ કે ખેતી સાથે જોડાયેલ ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે. જેમાંની એક મોટી સમસ્યા નીચી ખેત ઉત્પાદકતા છે. સામાન્ય રીતે ખેત ઉત્પાદકતા એ પ્રતિ હેક્ટર દીઠ થતા ઉત્પાદન અથવા હેક્ટર દીઠ થતી આવકના સંદર્ભમાં મપાય છે. શું કીધું છે કે ખેત ઉત્પાદકતા છે એ સામાન્ય રીતે તો પ્રતિ હેક્ટર દીઠ થતું જે ઉત્પાદન છે, ઉત્પાદન અથવા હેક્ટર દીઠ થતી આવકના સંદર્ભમાં માપવામાં આવે છે, જે વૈશ્વિક સ્તરે ખૂબ જ નીચી જોવા મળે છે. એટલે કે વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારત દેશની જે ઉત્પાદકતા છે એ ઘણી નીચી જોવા મળે છે અથવા ઓછી જોવા મળે છે. હવે આ નીચી ખેત ઉત્પાદકતા છે તેની માટેના કેટલાક કારણો છે, એટલે કે જેના કારણભૂત પરિબળો છે, જેવા કે સંસ્થાકીય પરિબળો, ટેકનોલોજીકલ પરિબળ અને અન્ય પરિબળ. અહીંયા આપણો એક ટૂંકો પ્રશ્ન પણ સાથે સાથે આવ્યો કે નીચી ખેત ઉત્પાદકતા માટેના કારણભૂત પરિબળો જણાવો. તો જ્યારે 1 માર્કના પ્રશ્નની અંદર પૂછાય તો આપણે લખી શકીએ સંસ્થાકીય પરિબળ, ટેકનોલોજીકલ પરિબળ અને અન્ય પરિબળ, જેની અંદર આપણે આગળ ચર્ચા કરીશું સંસ્થાકીય પરિબળની. તો ભારતના ખેડૂતો જે સંસ્થાકીય માળખામાં રહીને ખેતી કરે છે તેને અસર કરતા ભૌતિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળો કહે છે. એક ટૂંકા પ્રશ્ન તરીકે વાત કરીએ તો સંસ્થાકીય પરિબળો એટલે શું? તો દેશના ખેડૂતો જે સંસ્થાકીય માળખામાં રહીને ખેતી કરે છે અને તેને અસર કરતા કેટલાક પરિબળો જેવા કે ભૌતિક પરિબળ છે, સામાજિક છે, આર્થિક છે અને કાયદાકીય પરિબળો છે, જેને સંસ્થાકીય પરિબળ કહે છે. ભારતમાં ખેતી માટે આવા પરિબળો બાધાજન્ય એટલે કે અવરોધરૂપ હોઈ શકે, જે દેશના આર્થિક વિકાસ, જેને કારણે દેશનો આર્થિક વિકાસ કેવો જોવા મળે છે? રૂંધાતો જોવા મળે છે. પરિણામે ઉત્પાદકતા નીચી અથવા ઘટતી જાય છે. આ સંસ્થાકીય પરિબળોમાં અંગ્રેજોએ દાખલ કરેલ જમીન મહેસૂલ ઉઘરાવવાની જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા અને રૈયતવાડી પ્રથા, તેમજ ખેત ધિરાણની સવલતો, ખેત પેદાશની વેચાણ વ્યવસ્થા, વાહન વ્યવહારની સવલતો, જમીન માલિકીની પ્રથા વગેરેનો સમાવેશ થાય છે. શું કીધું છે? આ જે સંસ્થાકીય પરિબળો છે તેની અંદર અંગ્રેજોએ દાખલ કરેલ જમીન મહેસૂલ ઉઘરાવવાની. હવે અહીંયા એક ટૂંકો પ્રશ્ન પણ આવે છે, મહત્ત્વનો છે, જેને તમારે યાદ પણ રાખવાનો છે કે આપણે અંગ્રેજોના શાસનમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથાના નામ આપો. તો અંગ્રેજોના શાસન દરમિયાન જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથાની વાત કરીએ તો જમીનદારી પ્રથા આવશે, મહાલવારી પ્રથા આવશે અને રૈયતવાડી પ્રથા આવશે. જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથાના નામ, બરાબર. એટલે અહીંયા સંસ્થાકીય પરિબળોમાં જે અંગ્રેજોએ દાખલ કરેલ આ જમીનદારી પ્રથા છે, મહાલવારી પ્રથા છે, રૈયતવાડી પ્રથા છે, ખેત ધિરાણની સવલતો છે, ખેત પેદાશની જે વેચાણ વ્યવસ્થા છે, વાહન વ્યવહારની સવલતો છે, જમીન માલિકીની પ્રથા, આ દરેકનો સમાવેશ થાય છે. અને આવા અવરોધક અને તથા નકારાત્મક પરિબળોને લીધે પણ નીચી ખેત ઉત્પાદકતા જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીશું જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા.
હવે એનો પેટા પ્રકાર બને છે, બરાબર. પેટા પ્રકાર બને છે પહેલું જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. તો ભારત દેશની આઝાદી સમયે ભારતમાં 3 પ્રકારની જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા પ્રચલિત હતી, જે આપણે હમણાં જ આગળ વાત કરી તે એક ટૂંકા પ્રશ્ન સ્વરૂપે, કે અંગ્રેજોના શાસનમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથાના નામ જણાવો. તો જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા અને રૈયતવાડી પ્રથા. આ પ્રથાઓ જમીન પર ખેતી ગણોતિયા કે જમીન વિહોણા ખેત મજૂરો દ્વારા કરવામાં આવતી. એટલે કે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથાની અંદર, તો આ પ્રથાની અંદર જમીન છે, જમીન પરની ખેતી છે, તે ગણોત સ્વરૂપે અથવા જમીન વિહોણા ખેત મજૂરો દ્વારા કરવામાં, એટલે કે જેમની પાસે જમીન નથી તેમને, બરાબર. જમીન પર ભાડું અથવા મહેસૂલ ઉઘરાવવાની જુદી જુદી પદ્ધતિઓના તેમાં ઉપયોગ કરવામાં આવતો, જેમાં જમીનદારો કુલ ખેત ઉત્પાદનનો એક મોટો ભાગ ભાડા અથવા મહેસૂલ સ્વરૂપે ઉઘરાવતા અથવા ખેડૂત પાસે માત્ર તેમના જીવન નિર્વાહ થઈ શકે તેટલું ઉત્પાદન રહેવા દઈ બાકીનું બધું જ ઉત્પાદન ફરજિયાતપણે તેઓ લઈ લેતા. હવે જે જમીનદારી પ્રથામાં છે, જે એક તો જે ખેતી છે ગણોત સ્વરૂપે આપવામાં આવતી, અને જમીન વિહોણા જેમની પાસે જમીન નથી તે લોકોને આપવામાં આવતી, બરાબર, ખેડવા માટે. હવે એની અંદર પણ પાછા કેવા કે જમીનદારો કુલ ખેતીનો જે ઉત્પાદનનો એક મોટો ભાગ તે ભાડું અથવા મહેસૂલ સ્વરૂપે ઉઘરાવતા, અને ખેડૂતો પાસે માત્ર તેમાંથી કેટલું જેની અંદરથી ખેડૂતોનું જીવન ગુજરાન ચાલી શકે તેટલું જ તેને આપતા, એટલે કે તેટલો જ ઉત્પાદનનો ભાગ તેને આપવામાં આવતો કે જેનાથી ખેડૂત પોતાનું જીવન ખાલી ગુજારી શકે. બાકીનું બધું જ ઉત્પાદન તેઓ પોતાની પાસે લઈ લેતા, જેના કારણે ખેતી કરતા વર્ગને ખેત ઉત્પાદન વધારવામાં રસ ન રહ્યો. હવે જે લોકો ખેતી કરે છે તેને ભાગે તો પોતે ખાલી જીવન ગુજારી શકે તેટલી જ વસ્તુઓ, એટલે કે તેટલું જ ઉત્પાદન આવે છે, તેથી તેને ખેતીની અંદર વધારે સારું કંઈક કરવામાં, એટલે કે ખેતીના ઉત્પાદનમાં વધારવામાં કોઈ રસ રહેતો નથી. તેઓ ઉત્પાદન વધે તેવા નવા પ્રકાર અજમાવવા પણ તૈયાર ન હતા. પરિણામે ખેત ઉત્પાદનનું પ્રમાણ લગભગ સ્થિર રહેવા પામતું, કેમ કે એમણે તો વસ્તુનું ઉત્પાદન જે થાય એમાંથી અમુક ટકા ભાગ જ તેમની પાસે રહેતો, બાકી તો બધું તે લઈ જતા. એના કારણે નવા પ્રકાર, એટલે કે વસ્તુનું ઉત્પાદન વધારી અને વધારે ઉત્પાદન વધારી શકે તેવો કોઈ નવા પ્રકાર અજમાવતા જ ન હતા, અને એને કારણે પણ ખેત ઉત્પાદનનું પ્રમાણ લગભગ કેવું રહેતું, સ્થિર જ રહેતું. આમ કૃષિ ક્ષેત્રે દેશની જરૂરિયાત અને ખેતી કરતા વર્ગની જરૂરિયાતને આધીન વધારો પ્રાપ્ત ન કરી શકતું. આઝાદી પહેલાં ખેડે તેની જમીનના કાયદા હેઠળ સલામતી અને સાથ, એટલે કે ભાડાના નિયમન અંગેના કાયદાઓ પસાર કરવામાં આવ્યા. શું કીધું? આઝાદી પહેલાં ખેડે તેની જમીન, એટલે કે જે જમીન ખેડે છે તેની જ તે જમીન, એટલે કે ખેડે તેની જમીનના કાયદા હેઠળ સલામતી અને સાઠ, એટલે કે ભાડાના નિયમન અંગેના કાયદાઓ પસાર કરવામાં આવ્યા, પરંતુ તેમનો સંપૂર્ણપણે અમલ ન થતાં ખેડૂતોને શોષણમાંથી મુક્ત કરી શકાયા નહીં, અને તેના કારણે પણ નીચી ખેત ઉત્પાદકતાનો પ્રશ્ન વિકટ બનતો ગયો. ત્યારબાદ આપણે બીજો પોઈન્ટ જોઈશું, ખેત ધિરાણ. ભારતમાં મોટાભાગના ખેડૂતો ગરીબીનો સામનો કરતા જોવા મળે છે, જેમને દરેક પાકના વાવેતર અગાઉ ખેત ધિરાણની આવશ્યકતા રહે છે. બરાબર, આપણે જોઈ જ શકીએ છીએ કે ભારત દેશની અંદર મોટાભાગના ખેડૂતો શું કહે છે, ગરીબીનો જે સામનો કરતા હોય છે, અને જેમને દરેક પાકના વાવેતર અગાઉ ખેત ધિરાણની આવશ્યકતા પણ હોય છે, જેના દ્વારા તેઓ બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ વગેરે ખરીદવા સક્ષમ બને છે. આઝાદી પહેલાં આ ખેત ધિરાણમાં ખાનગી નાણાં ધીરનારની ભૂમિકા વધુ જોવા મળતી હતી, પરંતુ વર્ષ 1951માં
6% ખેત ધિરાણ દેશના નાણાં ધિરાણનો વ્યવસાય કરતા લોકો દ્વારા કરવામાં આવતું હતું. શું કીધું છે કે આઝાદી પહેલાંના સમયે આ ખેત ધિરાણ છે તે ખાનગી લોકો દ્વારા ધીરવામાં આવતા, એટલે કે ખાનગી લોકો દ્વારા વ્યાજે નાણાં આપવામાં આવતા. વર્ષ 1951ની વાત કરીએ તો 71.6% ખેત ધિરાણ દેશના નાણાં ધિરાણનો વ્યવસાય કરતા લોકો દ્વારા કરવામાં આવતું. જે ધિરાણ તેઓ ખૂબ જ ઊંચા વ્યાજના દરે ખેડૂતોને પૂરું પાડતા હતા. એટલે કે વસ્તુ જ્યારે ખેતીની વાવણીનો એટલે કે ખેતીની વાવણીનો જે સમય હોય એના પહેલાં જે બિયારણની જરૂરિયાત પડે, એટલે કે જંતુનાશક દવાઓની, ખાતરની જે જરૂરિયાત પડે એના માટે જે નાણાં હોય છે એ નાણાં એક ખાનગી એટલે કે ખાનગી લોકો દ્વારા વ્યાજે નાણાં આપવામાં આવતા. અને જે વ્યાજે નાણાં આપવામાં આવતા તેમાં પણ ઊંચા વ્યાજના દરે ખેડૂતોને વ્યાજે નાણાં આપવામાં આવતા, એટલે કે એમની પાસેથી વધારે પડતું વ્યાજ લેવામાં આવતું હતું. ઉપરાંત હિસાબોની અંદર ગડબડ કરી ગરીબ ખેડૂતોને છેતરવાનો પ્રયાસ કરતા હતા. આઝાદી પછી સંયુક્ત રાષ્ટ્રીય સ્તરે બેન્કોનું વિતરણ કરતાં આવા લોકોનું મહત્ત્વ ઘટ્યું. એટલે કે હવે લોકો બેન્કો પાસેથી નાણાં લે છે, જે પેલા ખાનગી લોકો પાસેથી લેતા હતા તેની જગ્યાએ. અને સરકાર દ્વારા 1975થી પ્રાદેશિક ગ્રામીણ બેન્કોનું અને 1982થી નાબાર્ડ. વિદ્યાર્થી મિત્રો, ટૂંકા પ્રશ્ન તરીકે યાદ રાખજો કે નાબાર્ડનો મુખ્ય હેતુ જણાવો, તેમજ સરકાર દ્વારા 1975થી પ્રાદેશિક ગ્રામીણ બેન્કોનું, ક્યારથી 1975થી, અને 1982થી નાબાર્ડ. નાબાર્ડ એટલે કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, જે એક ભારતની મધ્યસ્થ બેંક, બરાબર, એટલે કે આરબીઆઈની એક સંસ્થા છે આ નાબાર્ડ. અને જે માત્ર ખેતી ક્ષેત્ર માટે નાણાકીય કાર્ય કરતી હોવાથી તેને ખેતી ક્ષેત્રની મધ્યસ્થ બેંક તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે તેને ખેતી ક્ષેત્રની મધ્યસ્થ બેંક પણ કહે છે. કોને? નાબાર્ડને. એટલે કે નાબાર્ડની રચના કરાઈ હતી. ક્યારથી? 1982થી કરાઈ. સંસ્થાકીય ખેતીનો વ્યાપ વધાર્યો. સરકાર દ્વારા થતા સંલગ્ન પ્રયાસોને પરિણામે હાલમાં નાણાં ધિરાણનો વ્યવસાય કરતા લોકોનું પ્રમાણ કેટલું થઈ ગયું? હવે 27% જેટલું થવા પામ્યું. જ્યારે બાકીની ખેત ધિરાણ વિભિન્ન સંસ્થાઓ દ્વારા પૂરું પાડવામાં આવે છે. આમ સંસ્થાકીય ખેત ધિરાણના માધ્યમો સિવાયના ખેત ધિરાણ મેળવવા પાછળનો ખર્ચ ઊંચો રહેતો હોવાથી આ ક્ષેત્રની આવક એટલે કે નફો નહિવત થતો હોવાથી ખેડૂતો વધુ ઉત્પાદકતા મેળવવા કે ખેતીજન્ય કામ કરવાનું કોઈ આકર્ષણ રહેતું નથી, અને એને કારણે પણ નીચી ખેત ઉત્પાદકતા જોવા મળે છે. ત્યારબાદ આપણે ત્રીજો પેટા પ્રકાર જોઈશું, કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા. ભારતમાં નબળા પાયાના માળખા એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે આંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોને અને ખેત બજારોને જોડતા યોગ્ય રોડ, રસ્તા, વાહન વ્યવહારની પૂરતી સગવડ મળી રહેતી નથી. આંતરિયાળ એટલે કે છેવટના ગ્રામ્ય વિસ્તારોના, બરાબર, જ્યાં લોકોને વસ્તુનું જે ઉત્પાદન થાય છે તેના માટે ખેત બજારોને જોડતા યોગ્ય રોડ, રસ્તાઓ પૂરતા પ્રમાણની અંદર પ્રાપ્ત થઈ શકતા નથી. ઉપરાંત ઉત્પાદન પછી બજાર ભાવ અને મોસમના અંતે મળતા ભાવ વચ્ચે ખૂબ મોટો તફાવત જોવા મળે છે. મોટાભાગે ખેત પેદાશના ઊંચા ભાવોનો લાભ ખેડૂતોને મળવાને બદલે કોને મળતો? વેપારીઓ અને સંગ્રહખોરોને મળી જાય છે. હવે દેવામાં ડૂબેલા ખેડૂતને દેવાની ચૂકવણી કરવા ઘણીવાર તો પોતાની ખેત પેદાશને ઉત્પાદન પહેલાં જ શાહુકારોને વેચી દેવા પડે છે. એટલે કે વસ્તુનું ઉત્પાદન હજી થઈને ઘરે ન પહોંચ્યું હોય એ પહેલાં જ એને શું કરવું પડે છે? શાહુકારોને વેચી દેવું પડે છે. ખેડૂતોનો
ખેડૂતો ઓછા માહિતગાર હોવાથી તેમને બજાર અંગેની જાણકારી, બજાર ભાવ અંગેની જાણકારી, બજારમાં વેચાણ પદ્ધતિ અંગેની જાણકારી મળતી નથી અને પરિણામે તે સારું વળતર પણ મેળવી શકતા નથી અને નિરાશાવાદી બને છે. ત્યારબાદ આપણે આગળનો પોઈન્ટ એટલે કે ચોથા પોઈન્ટની વાત કરીશું, ગ્રામીણ સમાજ વ્યવસ્થા. ભારતના ખેડૂતો પારબ્ધવાદી અને અપૂરતી માહિતી ધરાવતા હોય છે. ગ્રામ્ય સમાજ પ્રાચીન પરંપરાઓ અને વ્યવસાયોથી ટેવાયેલો છે. તેઓ પારબ્ધવાદી હોવાથી ઈશ્વરે આપેલ સમસ્યાઓ અથવા અભાવપણાનો સરળતાથી સ્વીકાર કરી લે છે, જેથી તેઓ પોતાના જીવન નિર્વાહની પૂરતી જ એટલે કે પોતાના જીવન નિર્વાહ પૂરતી જ ખેતી કરીને સંતોષિત રહે છે. તેઓમાં આર્થિક વિકાસ કરવા, ખેતીનો વિકાસ કરવા, આવકમાં વૃદ્ધિ કરવા જેવી અભિલાષાઓ હોતી નથી અને તેને કારણે પણ કૃષિ ક્ષેત્ર એટલે કે નીચી ખેત ઉત્પાદકતા ધરાવે છે. શું કીધું છે કે ભારતનો જે ખેડૂત છે તે પારબ્ધવાદી અને અપૂરતી માહિતી, એની પાસે પૂરતા પ્રમાણની અંદર જ્ઞાન નથી, જ્ઞાન હોતું નથી, જેથી અપૂરતી માહિતી ધરાવતો હોય છે અને ગ્રામ્ય સમાજની અંદર પ્રાચીન પરંપરાઓ, રૂઢિઓ, વ્યવસ્થાઓથી તે ટેવાયેલો હોય છે. તેથી તેઓ પારબ્ધવાદી હોવાથી ઈશ્વરે આપેલી સમસ્યાઓ અથવા અભાવપણાનો સરળતાથી સ્વીકાર કરી લે છે અને તેને કારણે તે જીવન નિર્વાહ પૂરતી જ ખેતી કરીને સંતોષ મેળવે છે અને જેને કારણે આર્થિક વિકાસ કરવો તેમજ ખેતીનો વિકાસ કરવો, આવકમાં વૃદ્ધિ કરવી જેવી એનામાં કોઈ જિજ્ઞાસા કે અભિલાષાઓ જોવા મળતી નથી અને એને કારણે પણ ખેતી કેવી જોવા મળે છે? નીચી જોવા મળે છે. ત્યારબાદ આપણે બીજું પરિબળ એટલે કે ટેકનોલોજીકલ પરિબળ, જેની ચર્ચા આપણે બીજા વિડીયોની અંદર કરીશું. અહીંયા આપણે આજે સંસ્થાકીય પરિબળ અને એના 4 પેટા પ્રકાર વિશે સમજૂતી મેળવવી. અસ્તુ.